આ ગટરનું પાણી છે આપણે આઈટીઆઈ પાછળનો માર્ગ છે, પંચોટીની બાજુનો આઈટીઆઈ નો પડખેનો, આગળ આપણે ખોડિયાલ માતાનું મંદિર આવ્યું છે, તો આ માર્ગમાં ઠેઠ લગી ગટરનું પાણી ભરેલું છે. આજ લગભગ અમને 3 મહિનેથી હેરાન કરે ગટરનું પાણી. આજ લગભગ 4 કુંડીઓ છે ને, 4 કુંડીઓમાં ગટરનું પાણી જ નીકળે છે, બીજું કોઈ જ વસ્તુ નહીં. ગટરનું પાણી, પ્લોટનું બધું ગટરનું પાણી અહીંયા આવે. હવે અમારે આ કોન્ટ્રાક્ટર કહીને ગયા હતા, સાવન કોન્ટ્રાક્ટર, સાવનભાઈ નામ હતું. એ સાવનભાઈ એમ કીધું કે તમારો આખો માર્ગ અમે પૂરી દઈશું, જ્યાં લગી ગટર ખોદીને ત્યાંથી જ્યાં અમે બંધ કરવી ને ત્યાં લગી આખો તમને હાથમાં હમણાં આટલો ઓલી ધૂળ નાખી દઈશું, ઓલી કપચી જેવું આવે ને એ નાખી દઈશું. પછી આટલી એક ડમ્પર પણ હું કે 5 ગ્રામ ધૂળે નથી આવી, અહીંયા કોઈ જ વસ્તુ નથી આવી, એટલે કે ગટરનું પાણી નીકળે. હવે અમારે નિકાલ કોઈ ખેડૂત નથી, તમે જોયો કહો આટલો. હવે આમાંથી અમારા ઘરના આવતા હતા, અમારા ઘરના 3 જણા બીમાર પડી ગયા, બીજા અમારા ભાઈઓના હે આટલામાં બીમાર બહુ પડી જાય છે. અને બીજા વસ્તુ કે મજૂર માણસો જે દાડિયા હોય ને, એ દાડિયા પણ આવા તૈયાર નથી. અમારે ખડ કપામાં એટલું ઊભું હોય, કોઈ જાતનું કોઈ નહીં, દાડિયા નથી આવા તૈયાર કે નહીં નીંદવા નહીં સોરવા કોઈ જ વસ્તુ નહીં. દાડિયા પણ ના પડે કે આ ગટરના પાણીમાં અમે નહીં હાલવી, બીમાર પડી જવી, માંદા પડી જવી. અમારે તમારે દાડી કરીને ખર્ચો દવાખાને દેવાનો થાય. હવે આમાં તો દવાખાનાનો ખર્ચો મને નથી લાગતો કે અમારા કોર્પોરેટર આપે કે આવડા જે આપણે શું કહેવાય કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટર આપે કે આ નગરપાલિકા આપે, કોઈ સરકાર આપે. અમારે આવડા કોન્ટ્રાક્ટર છે, હવે નગરપાલિકા વાળા કોઈ ખર્ચો નથી આપે. અમારે હવે હે આવડા કોણ અશોકભાઈ, પણ અમારા ચૂંટાયેલા અશોકભાઈ, દયારામભાઈ અને એક ભૂંબાણી સાહેબ. હવે અમને તો શું કરવું એ તો ખબર નથી. હવે આ ઠેઠ લગી ગટરનું આમાં ઠેઠ લગી, અને તકલીફ એવું છે કે અમને આમાં જધવાનું જ કારણ છે, આ લોલીપોપમાં આપવાનું કારણ આપ્યું આમાં, બીજું કાંઈ નહીં. ખેડૂતને રમાડવાની વસ્તુ ઠેઠ લગી. હું આ દરરોજના પાણીમાં 3 થી 4 વખત આવું છું. વાડિયા જાઉં, ઘરે જવાનું થાય, વાડિયા આવવાનું થાય, ઘરે જવાનું થાય. હવે આ ગટરના પાણી અહીંથી આ કુંડી છેલ્લી છે, કુંડી છેલ્લી ઠેઠ આઈટીઆઈના ખૂણા સુધીને આપણે પંચોટી પાસે ના લગીને આપણે આ ઠેઠ ગણો ને જોવો ને ગટરનું પાણી જ તે, બીજું કોઈ જ નહીં. આપણને નદી લાગે એમ, કેમ નદીના પાણીમાં હાલતા હોય, નદીના પાણીમાં એવું આ ગટરનું પાણી બધું મિક્સ, કોઈ જગ્યાએ કઈ હાલવાનું નહીં. આમાં કોન્ટ્રાક્ટરનો વાંક નથી, અને આપણે જે ચૂંટાયેલા એમનો અમારો જ વાંક છે ખેડૂતનો, અમે ગટર નાખવા દીધી, અમે આડાનો આયા નથી. કોઈ નગરપાલિકાનો વાંક અમારો જ છે કે અમને ઠેઠ ગાડી લઈને લેવા આવ્યા, 4 વ્હીલર લેવા આવ્યા. પાછા 4 વ્હીલ તો માર્ગમાં અમે બાગગોતરમાં અમારી 4 વ્હીલ ના હાકી નથી. કોઈ રિક્ષા લઈને આવ્યો તો ઠેઠ રિક્ષા લઈને ના ગણે. વાડિયા અમારા ઘરના ને અમારા 4-5 જણા હતા ને વાડિયા મજૂરે ને, અમારા મજૂરો હતા ને, અમારા વાડિયા પાછા મજૂરે હતા, અમારા ઘરના હતા, બધા હતા. આ વાડિયાથી આમાં પેલા 4 વ્હીલ હાલી જાય ને એવો માર્ગ હતો. આમાં અત્યારે 4 વ્હીલ તો હું પણ હાલી ન શકતો. તમે જોવો હો, આમાં 2 વાર તો ગલોટિયા ખાઈને પડે. અમારી ભેંસું તો 2 વાર પડીને લૂલી થઈ છે. આમાં તો અમે સરકાર પાસે માંગવી હું કે નગરપાલિકા વાળા પાસે માંગવી, કોન્ટ્રાક્ટર જેવી અમારી પાસે કઈ નથી. અને અમારા વોટ લઈ ગયા, રિક્ષા લઈને આવ્યા, ગાડીઓ લઈને આવ્યા. અમારે 40 વોટ અમારી વાડિયાથી મજૂર હતા, અમારા ઘરના હતા, અમારા બીજા આવા આજુબાજુ ખેતરના હતા, બધાને લઈ ગયા. અમે આ તમારો માર્ગ આખો હમો કરાવી દઈશું. હવે જો માર્ગ તો આખો હમો થયો નથી, લોલીપોપ આપીને મૂકી દીધો હોય. અમે એમના મીને સુસા રાખી છે, બીજું કોઈ જ વસ્તુ નથી આમાં. બીજું